સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં શ્રીહરિં પરમાનંદં ઉપદેષ્ટારમીશ્વરં વ્યાપકં સર્વલોકાનાં કારણં तं નમામ્યહમ. શ્લોક નંબર 29 ઉપર ગઈકાલે વિચારણા કરવાનો આરંભ કરેલો એ શ્લોક એકવાર ગાઈ અને પછી એના ઉપર વિચારણા આગળ વધારીશું. સ્વદેહે શોભનમ સંતમ સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યં ચ સંમતમ પુરુષાખ્યં ચ સંમતમ કિમ મૂર્ખ શૂન્યમાત્માનં કિમ મૂર્ખ શૂન્યમાત્માનં દેહાતીતં કરોષિ ભોઃ દેહાતીતં કરોષિ ભોઃ સ્વદેહે શોભનં સંતં પુરુષાખ્યં ચ સંમતમ કિમ મૂર્ખ શૂન્યમાત્માનં દેહાતીતં કરોષિ ભોઃ. આત્મા અનાત્મા વિવેક વિચારણામાં સ્થૂળ શરીર અને ચૈતન્યનો વિવેક કરવામાં આવી રહ્યો છે અને અહીંયા જણાવવામાં આવ્યું સ્વદેહે શોભનમ સંતમ, પોતાના દેહની અંદર જ આનંદ સ્વરૂપ પુરુષાખ્યમ પુરુષ નામે ઓળખાઈ રહેલો, દેહાતીતમ દેહથી અતીત પર એવા આત્માને, સંમતમ વેદ પ્રસિદ્ધ ઉપનિષદ પ્રસિદ્ધ એવા આત્માને, હે મૂર્ખ ભો મૂર્ખ કિમ શૂન્યમ કરોષી, શા માટે તું એને શૂન્ય કહે છે? આમ કહીને શૂન્યવાદીના મતનું ખંડન અહીંયા કરવામાં આવી રહ્યું છે. પહેલાં શ્લોકના એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી બૌદ્ધ મતવાદી ઉપર વિચારણા કરીશું. અહીંયા કહેવામાં આવ્યું આત્મા ક્યાં છે તો કે સ્વદેહે સંતમ, પોતાના દેહની અંદર જ છે, ક્યાંય દૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. કેમ? કારણ કે વ્યાપક તત્વ છે, એટલે જ્યાં તમે એનો વિચાર કરો ઉપલબ્ધ છે, વિચારથી જ ઉપલબ્ધ છે. અને એવું ત્યારે જ બને કે જ્યારે એ વ્યાપક તત્વ હોય. આપણે આપણા વ્યવહારમાં અટવાયા હોઈએ તો આપણને ખબર ના પડે કે આપણે આકાશની અંદર જ બધો વ્યવહાર કરી રહ્યા, એટલે આકાશ આપણા માટે દૂર થઈ ગયું કહેવાય. પણ જેવું ફોકસ આકાશ વિશેનું કરો, આકાશનો વિચાર કરો અને જાણે કે આકાશ ઉપલબ્ધ છે. બસ એવી જ રીતે આ આત્મા સર્વવ્યાપક છે. તો એવા આ આત્મા એ આ શરીરની અંદર કઈ રીતે રહેલો છે તો કે ચૈતન્ય રૂપેણ. અહમૈનાશ ભાજી અહમ અહમ તયા સ્ફુરતિ રુચ સ્વયં પરમ પૂર્ણ સત. હું રૂપે નિત્ય જે અહમ અહમ રૂપે સ્ફુરી રહ્યો છે એ જ આ આત્મા છે, એ ચૈતન્ય તત્વ જ આત્મા છે. કેવી રીતે રહેલો છે તો કે ચૈતન્ય રૂપે રહેલો આ આત્મા, જેને આપણે અહમ કહીએ છીએ, એટલે કે હું રૂપે રહેલો છે. સારું, હવે એ હું છે એને સિદ્ધ કરવા માટે શેની જરૂર છે? આ આત્માને ઓળખવા માટે કયા સાધનની જરૂર પડે તો કે જે મારાથી કે ભિન્ન હોય એને ઓળખવા માટે સાધનની આવશ્યકતા છે. જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણ એટલે સાધન.
તો સાધનની જરૂર ત્યારે પડે કે જ્યારે સાધ્ય વસ્તુ, પ્રમેય વસ્તુ મારાથી ભિન્ન હોય. જો પ્રમેય વસ્તુ, જાણવાની વસ્તુ એ હું સ્વયં હોઉં તો હુંને જાણવા માટે કોઈ દિવસ કોઈ સાધનની આવશ્યકતા નથી. કેમ નથી? કારણ કે હું તો સતત સ્ફુરી રહ્યો છું, કોન્સ્ટન્ટ. આ કોન્શિયસનેસ, આ ચૈતન્ય કોન્સ્ટન્ટ ફૂરી રહ્યું છે. સેલ્ફ અવેરનેસ જે છે એને જ આત્મા કહેવામાં આવે છે. માટે એને સાબિત કરવા માટે કોઈ સાધનની આવશ્યકતા નથી. હવે બીજો શબ્દ જે અહીંયા છે કે અહીંયા આ આત્મા જો હું રૂપે સ્ફુરી રહ્યો છે તો એને જાણવો કઈ રીતે? તો કે જે પ્રશ્ન અસ્થાને છે. જે વસ્તુ અજ્ઞાત હોય એને જાણવાનો હોય, જે વસ્તુ અંધારામાં હોય એને પ્રકાશિત કરવાની હોય, પણ સૂર્ય છે એને કેવી રીતે પ્રકાશિત કરવું? આખી ધરતી પર જેટલા પદાર્થો છે એને જાણવા માટે સૂર્યપ્રકાશ છે એને પ્રકાશી રહ્યો છે. બધા જ પદાર્થો પ્રકાશ્ય છે, સૂર્ય પ્રકાશક છે. હવે સૂર્યને પ્રકાશિત, સૂર્યની હાજરી છે એવું જાણવા માટે શું કરવું જોઈએ? કે કોઈ સાધનની આવશ્યકતા. કેમ? સેલ્ફ એફલ્જન્ટ, સ્વયં પ્રકાશ સ્વરૂપ. બસ એવી રીતે તમામ જગતના પદાર્થોને જાણનાર હું સર્વને જાણું છું. એ હું પોતે કેવો છે? તો કે સ્વયં પ્રકાશતયા ભાસમાનમ. એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જેમ સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે માટે અન્યને પ્રકાશિત કરે છે. પ્રકાશ સ્વરૂપ ના હોય તો અન્યને પ્રકાશિત ના કરી શકે. અંધારાની અંદર આ ખોખું છે, આ ટેબલ છે, પણ આ અંધારામાં આ બંને કોઈને પ્રકાશિત ના કરી શકે. આનું જ્ઞાન ના થાય, ખોખાનું ને ટેબલનું પણ જ્ઞાન ના થાય. પણ સૂર્ય જેવો ઉદય પામ્યો એવો ધરતી પરના બધા જ પદાર્થો પ્રકાશે. નદી, પર્વત, વૃક્ષ, મકાન, પંખી, મચ્છર, તમામ જીવજંતુ દરેકનું જ્ઞાન આપણને થાય છે. એનું કારણ શું છે? સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશને પ્રકાશિત કરવા, અર્થાત એ પણ આ આકાશની અંદર એક વસ્તુ છે, હાજર છે એવું જાણવા માટે કંઈ સાધનની અપેક્ષા છે? ના, કારણ કે સ્વયં પ્રકાશ એ અન્યને પ્રકાશે છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. વાસ્તવમાં તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે માટે અન્યને પ્રકાશે છે. બસ એવી રીતે હું પડોશીને જાણું, ભૂતકાળને જાણું, વર્તમાનને જાણું, મારા કર્મને જાણું, મારા મનને જાણું, મારા વિચારોને જાણું, મારી ઇન્દ્રિયોને જાણું, આખા જગતના પદાર્થોને જાણનાર હું જ્ઞાતા. એને કોણ પ્રકાશિત કરે? એને કોણ જ્ઞાન? એનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે છે આ બધાને જાણનાર જે હું છે એ જ્ઞાન સ્વરૂપ છે અને સર્વને જાણે છે. જેમ સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે અને સર્વને પ્રકાશિત કરે છે, એમ હું જ્ઞાન સ્વરૂપ છું અને સર્વને જાણું છું. અને માટે સ્વયં પ્રકાશ સ્વરૂપે રહેલા આ આત્માને જાણવા માટે કોઈ સાધનની આવશ્યકતા નથી. માટે આત્મ સાક્ષાત્કાર સાધન નિરપેક્ષ છે, સાધનની અપેક્ષા નથી. હું મારા અસ્તિત્વને જાણવા માટે મારે કોની જરૂર પડે? મનથી વિચારું તો મારી સત્તા છે? ના. ઇન્દ્રિયથી જાણું તો મારી સત્તા છે? ના. હું છું અને હું પોતાને જાણું છું. માટે ઉપનિષદે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ જ્ઞાન શબ્દોનો જ બીજો પર્યાય શબ્દ છે ચિત્ત. ચિત્ત એટલે કે ચૈતન્ય. જ્ઞાન એટલે જ ચૈતન્ય, ચૈતન્ય એટલે જ પ્રકાશ. આ બધા પર્યાય શબ્દો આત્મા માટે વપરાયેલા છે. એટલે કન્ફ્યુઝન ના થાય એટલો પર્યાય શબ્દ કહી દઉં. પ્રકાશ જેને કહો છો એ જ ચૈતન્ય છે, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ કેવું છે? પોતાના અનુભવથી જાણી લો. એ હુંની વાત છે, અન્યની વાત નથી. હું સર્વને જાણું છું. એ જે જણાવનાર જે છે એ હું, એ ચૈતન્ય આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ. એ જેવો છે તેવો એને ચૈતન્ય કહેવામાં આવે. બીજું કશું ના સમજાય તો એ જ્ઞાતા છે એને જ સાક્ષી ચૈતન્ય રીત રૂપે સ્વીકારો. સારું. અને આવું હોવાને કારણે આત્મા માટે બે વાત કહેવામાં આવી. સ્વયં પ્રકાશ હોવાથી પોતાની જાતે જ પોતાની સત્તાને જાહેર કરે છે. જેમ સૂર્ય પોતે જ પોતાની સત્તા, પોતાની હાજરી એને જાહેર કરે છે, એવી રીતે હું ચૈતન્ય છે એ પોતે જ પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે. હું હોઉં એટલે હુંનું હોવું એ જ આત્માનું હોવું છે. સારું. વળી આવું હોવાને કારણે કોઈ સાધનની અપેક્ષા ન હોવાથી પ્રમાણ નિરપેક્ષતયા ભાસમાનમ.
સ્વયં પ્રકાશતયા વર્તમાનમ પ્રમાણ નિરપેક્ષતયા ભાસમાનમ, એવો આ આત્મા છે. હવે જ્યારે એમ કહેવામાં આવ્યું કે દેહમાં છે, ચૈતન્ય દેહમાં કયું, એનો અર્થ એવો છે કોઈ માણસ પૂછે કે ભાઈ તમે ક્યાં છો, તો કે હું ઘરમાં જ છું. ઘરમાં છું એટલે શું? બહાર નથી. તો જ્યારે અહીંયા દેહે એવું કહેવામાં આવ્યું તો દેહે સ્વદેહે શોભનમ કહ્યું ને શંકરાચાર્યજી. એનો અર્થ કે આત્મા ક્યાં છે? તેની અંદર, અને અંદર હોય તો બહાર નથી. હવે આચાર્ય આવી વાત કરે તો વિચારવું પડે, તો સ્વદેહ શા માટે કહેવામાં આવે, અને પાછું કોઈ સ્વદેહ એવું શા માટે કહેવામાં આવે? દેહમાં એવું કેમ કહેવામાં આવે? જો આત્મા વ્યાપક છે તો સ્વદેહે અને પાછું પોતાના જ શરીરમાં એવું કહેવાની જરૂર શું? આ હોલમાં પ્રકાશ ક્યાં છે? હા, સર્વત્ર. પણ કોઈને પ્રકાશનો બતાવવું કે આને પ્રકાશ કહેવાય તો શું કરવું પડે? કે જો મારો હાથ દેખાય છે, હા, તો જેના લીધે મારો હાથ દેખાય છે એને પ્રકાશ કહેવાય. તો પ્રકાશ ક્યાં છે? હાથમાં. કેમ એવું કહેવું પડ્યું? કારણ કે છે તો બધે જ, પણ ઉપલબ્ધ થતો નથી. અવ્યક્ત રૂપેણ સર્વત્ર વર્તતે, અવ્યક્ત રૂપે સર્વત્ર રહેલો છે, છતાં વ્યક્ત થતું નથી. અને જ્યાં સુધી અભિવ્યક્તિ ન થાય ત્યાં સુધી એને આપણે સમજી શકીએ નહીં. તો આ હાથ શું છે? હાથથી કંઈ પ્રકાશ જનરેટ નથી થતો. હાથને અને પ્રકાશને સંબંધ જ નથી. તો પછી હાથને અને પ્રકાશ સાથે કેમ જોડી દીધો? અરે આપણને પ્રકાશનું જ્ઞાન થાય એટલા માટે. તો શા માટે હાથ વચ્ચે લાવ્યા? કે હાથ દ્વારા પ્રકાશ અભિવ્યક્ત થાય. પ્રકાશ તો અનમેનિફેસ્ટેડ વસ્તુ છે, અવ્યક્ત વસ્તુ છે. એ પ્રકાશ છે એ કોઈએ જોયો? પ્રકાશ ના દેખાય, સમજો. વીજળી જોઈ? વીજળી જોઈ? ના. ગુરુત્વાકર્ષણનું બળ જોયું? નથી જોયું. આ શું થયું? દેખાય છે કે નથી દેખાતું ગુરુત્વાકર્ષણ બળ? ગુરુત્વાકર્ષણ બળ, બળ એટલે શક્તિ. શક્તિ હંમેશા અદ્રશ્ય હોય, અવ્યક્ત હોય. દેખાય છે એ પદાર્થને પડતો દેખાય છે. પ્રકાશ અવ્યક્ત છે, દેખાય છે એ પદાર્થ પ્રકાશની હાજરીની અભિવ્યક્તિ છે. જેમ આ પડવું એ શું બતાવે છે? ગુરુત્વાકર્ષણ બળની હાજરીની અભિવ્યક્તિ પદાર્થના પડવાથી સમજાય છે. એમ પ્રકાશનું અસ્તિત્વ પદાર્થના જ્ઞાનથી જણાય છે. અનુમાન ગમ્ય છે શક્તિ, અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે એનું જ્ઞાન. ન્યૂટને સફરજન પડતું જોયું અને વિચાર કર્યો, તર્ક કર્યો વિથ ધ હેલ્પ ઓફ લોજિક. અને તર્ક દ્વારા, વિચાર દ્વારા એણે અનુમાનથી જાણ્યું કે પૃથ્વીની અંદર કોઈ આકર્ષણ બળ છે, ફોર્સ ઓફ ગ્રેવિટી છે. બસ એવી રીતે આ પદાર્થ અત્યારે દેખાય છે, રાત્રે દેખાતો નથી. એનો અર્થ એ કે અત્યારે કોઈક એવી વસ્તુ હાજર છે જે પદાર્થને પ્રકાશિત કરે છે. તો પ્રકાશ એટલે શું? જે પદાર્થને જણાવે, જેના લીધે પદાર્થનું ભાન થાય, જ્ઞાન થાય. પદાર્થને જે પ્રકાશિત કરે અર્થાત જણાવે, એનું ભાન થાય, એને પ્રકાશ કહેવામાં આવે છે. તો જે તત્વ હાજર છે જેના લીધે પદાર્થ જણાય છે એને પ્રકાશ. પ્રકાશ ડાયરેક્ટ દેખાય નહીં. જેમ કારણ કે પ્રકાશ શક્તિ છે, ગુરુત્વાકર્ષણ બળ શક્તિ છે, ઇલેક્ટ્રિસિટી શક્તિ છે. વી કેન નોટ પરસીવ ઇલેક્ટ્રિસિટી બટ ધ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ સીન. લાઇટ બલ્બ ચાલે છે, બલ્બ ચાલે છે, પ્રકાશ ફેંકે છે, એનો અર્થ કે વાયરમાં વીજળી છે. તો વીજળીનું અસ્તિત્વ અનુમાન દ્વારા જણાય છે. અને આપણે જ્યારે લાઇટ જતી રહે તો શું કહે? વીજળી ગઈ, ગઈ એવું કહીએ છીએ. ગઈ એટલે શું? અભિવ્યક્ત થતી નથી હવે. કાં તો ઇન્સ્ટ્રુમેન્ટ બગડ્યું હોય, કાં તો પાવર કટ થયો હોય અને પાવર જ ના આવ્યો હોય, વાયરમાં પણ કરંટ ના હોય, એવું બની શકે. તો વિદ્યુત શક્તિ છે એ પણ સૂક્ષ્મ છે, અવ્યક્ત છે. એ ભિન્ન ભિન્ન પંખા દ્વારા, એસી દ્વારા, વોશિંગ મશીન દ્વારા, બધી ગાડી દ્વારા, ટ્રેન દ્વારા, હવે તો કાર છે, બધા દ્વારા અભિવ્યક્ત. આ બધું શું છે? અભિવ્યક્તિનું માધ્યમ છે કે જે વીજળીની હાજરીને જણાવે છે.
બસ એવી રીતે ચૈતન્ય સર્વવ્યાપક છે, તો જાણવું કેવી રીતે? વ્યાપકને જાણાય કેવી રીતે? આકાશ વ્યાપક છે, જાણવું કઈ રીતે? છોકરું પૂછે કે આકાશને મને કે આકાશ કોને કહેવાય? તો બતાવવામાં આવે કે જો આ લોટો છે અને એની આ ઘડો છે, આ ઘડાની અંદર શું છે? તો કે ખાલી જગ્યા. બસ એ ખાલી જગ્યાને આકાશ કહેવામાં આવે. તો કયું આકાશ? તો કે ઘટાકાશ. જો આ ઘટાકાશ છે. હવે કહો, આકાશનું જ્ઞાન થઈ ગયું? ક્યાં છે આકાશ? ઘડામાં છે? ના, સર્વત્ર હોવા છતાં ઘડામાં ઉપલબ્ધ બને છે, સમજવા માટે ઉપલબ્ધ છે. બસ એવી રીતે સર્વવ્યાપક ચૈતન્ય હોવા છતાં દેહની અંદર એ જાણવા માટે ઉપલબ્ધ બને છે. માટે કહેવામાં આવ્યું સ્વદેહે સંતમ, પોતાના દેહની અંદર રહેલું છે. તો અવ્યક્ત રૂપેણ સર્વત્ર વર્તતે તથાપી વ્યક્ત રૂપેણ દેહે વર્તમાનમ. અવ્યક્ત રૂપે સર્વત્ર રહેલો આ આત્મા દેહની અંદર અભિવ્યક્ત, જ્યાં જ્યાં દેહ છે ત્યાં ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. આમાં ચૈતન્ય છે, અભિવ્યક્તિ નથી. દૃગ્દૃશ્ય વિવેકમાં બહુ સ્પષ્ટ વાત કરવામાં આવી છે આ વિશે, આપણે સમજી ગયા છીએ જે અટેન્ડ કર્યું હશે. ચૈતન્ય વ્યાપક છે, પણ અભિવ્યક્તિ ક્યાં થશે? દેહમાં થશે. માખી, મચ્છર, ગાય, ઘોડા, બકરી, સાપ, મનુષ્ય, કિન્નર, ગંધર્વ, દેવ, આ બધી યોનિઓ, આ શરીરો દ્વારા એ અભિવ્યક્ત થાય છે. અને જ્યાં અભિવ્યક્ત થાય ત્યાં એનું જ્ઞાન શક્ય બને છે. અને એટલા માટે કહેવામાં આવ્યું સ્વદેહે શોભનમ સંતમ. અને માટે જ ઉપનિષદે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંતમ અર્થાત વ્યાપક છે, છતાં પણ યોવેદ નિહિતમ ગુહા. જાણવો છે તારે તો તારા હૃદય ગુહામાં જાણ. હૃદય ગુહામાં એટલે ક્યાં આગળ? બોડીની ઉપરની બાજુ કે નીચેની બાજુ? સ્ટમકની ઉપર કે સ્ટમકની નીચે? હૃદયમાં કહ્યું ને યોવેદ નિહિતમ ગુહાયામ. હૃદય ગુહામાં જાણો એટલે ક્યાં જાણવાનું? હા, અહીંયા હૃદય ગુહા એટલે અંતઃકરણમાં. અંતઃકરણના સાક્ષી રૂપે જાણો, અર્થાત પ્રત્યેક વિચારોને પ્રકાશનાર ચૈતન્ય રૂપે જાણો. કંઈ નહીં, એની વાત પછી આવશે, સમજાવીશું. તો અહીંયા તો એટલું જ છે કે આ આત્મા ચૈતન્ય આત્મા દેહમાં અભિવ્યક્ત છે, અને દેહમાં અભિવ્યક્ત હોવાથી સ્વદેહે કહેવામાં આવ્યું. અન્યત્ર પણ ચૈતન્ય છે, પણ મારા માટે એ એપ્રિશિએશનનો વિષય બનતો નથી, એને હું જાણી શકું તેમ નથી. અને આત્મા ખરેખર તો અપ્રમેય છે, માટે એને પોતાના હૃદયની અંદર સ્ફુરિત હું રૂપે જે ચૈતન્ય સતત સ્ફુરી રહ્યું છે એ રૂપે જાણી શકાય. પ્રાતસ્મરામી હૃદિ સંસ્ફુરદ આત્મતત્વમ. સારું. સેલ્ફ કોન્શિયસનેસ ઇઝ સેલ્ફ એવિડન્ટ, અર્થાત જે ચૈતન્ય સ્વરૂપ છે એ પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. હવે કહે છે શોભનમ. સ્વદેહે શોભનમ. શોભનમ શબ્દ છે. શોભનમ એટલે શું? શુભ શોભતે. શુભ શોભતે અર્થાત પ્રકાશતે. શોભનમ શબ્દનો અર્થ છે પ્રકાશ સ્વરૂપ, અને પ્રકાશ સ્વરૂપ અર્થાત ચૈતન્ય સ્વરૂપ. હમણાં જ મેં કહ્યું પ્રકાશનો અર્થ છે ચૈતન્ય. તો શોભનમ અર્થાત ચૈતન્ય સ્વરૂપ. બીજું શોભનમ જે છે એ શુભ શબ્દ પરથી આવેલો છે, એટલે શોભનમ એટલે શિવમ, અને શિવમ એટલે શુભમ, અને શુભમ એટલે કલ્યાણ. કલ્યાણ એટલે મંગળ. મંગળ પ્રસંગ એટલે શુભ પ્રસંગ એટલે કલ્યાણ પ્રસંગ, બરાબર? તો શુભ, કલ્યાણ, મંગળ એટલે આનંદ સ્વરૂપ. તો શોભનમ શબ્દનો બીજો અર્થ છે આનંદ સ્વરૂપ. તો આત્મા કઈ રીતે રહેલો છે? ચૈતન્ય રૂપે, પ્રકાશ રૂપે એટલે ચૈતન્ય રૂપે રહેલો છે, અને સાથે સાથે આનંદ સ્વરૂપે રહેલો છે. એટલે કે સ્વદેહે શોભનમ સંતમ, આનંદ રૂપમ. આનંદ રૂપ છે. અમે તો કેટલી બધી વાર દુઃખી થઈ જઈએ. દુઃખી થઈ જાય તો આનંદરૂપ કેમ કહો છો? આનંદરૂપ છે એવું કેવી રીતે સમજાય? તમે
દુઃખી થાય છે ને એ કોણ દુઃખી થાય છે? મન. મન દુઃખી થાય. મનને જાણનારો, દુઃખી મનનો જાણનાર જ્ઞાતા એ ક્યારે દુઃખી થાય? એ ક્યારેય દુઃખી ના થાય. મન સાથેના તાદાત્મ્ય અભિમાનથી જ આપણે પોતાને દુઃખી જાહેર કરીએ છીએ. દુઃખ તો વૃત્તિ છે, અને માટે એવો જે આત્મા છે મનોવૃત્તિનો જાણનારો, તમારા મનની અંદર જે કલુષિત વિચાર આવ્યો, કોઈએ આપણને અપમાન કર્યું, હવે અપમાન કર્યું એ શું છે? વિચાર છે, વૃત્તિ છે કે આ વ્યક્તિએ મારું અપમાન કર્યું. હવે આ વિચાર છે એને જાણો છે કોણ? ભૂતકાળમાં મારી સાથે ખરાબ ઘટના ઘટી, ક્યાં મનમાં વિચાર આવે? આપણા પોતાના મનમાં વિચાર આવે. અત્યારે તો કંઈ નથી ને, અત્યારે કંઈ, છતાં પણ લોકો ઘણીવાર ઉદાસ બેઠા, નદી કિનારે ઘણા લોકો બેઠા, કોઈક કોઈ આમ ઉદાસ બેઠા. કેમ ઉદાસ બેઠા હોય? તો ભૂતકાળનો એક વૃત્તિ ઉત્પન્ન થઈ, ભૂતકાળના કડવા અનુભવની વૃત્તિ ઉત્પન્ન થઈ, અને એ વૃત્તિ આવી એટલે મનમાં એવો વિચાર, અશુભ વિચાર આવ્યો, દુઃખદ વિચાર આવ્યો, અને માણસ દુઃખી થઈ ગયા. હવે મનમાં દુઃખદ વિચાર આવ્યો એ જાણ્યું કોણે? પોતે. તો જે પ્રકાશક છે ને એ આત્મા છે, એ ચૈતન્ય છે, એ તમે પોતે છો. દુઃખ વૃત્તિ તમે નથી, એ તો આવીને ગઈ, પહેલા નહોતી, પછી આવીને પછી જતી રહેવાની, એ ટકવાની નથી. આપણે તાદાત્મ્ય અભિમાન કરીને એને ટકાવીએ છીએ, એને વાગોળીએ છીએ. આત્મ ચૈતન્ય મનોવૃત્તિથી પર છે. સુખમ દુઃખમ માનસાની, ધર્મ સુખમ દુઃખમ માનસાની નતે વિભો. અષ્ટાવક્રજીને જે જનકજીને ઉપદેશ આપતા, બસ એટલે શુભ એટલે ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. શોભનમ સ્વદેહે શોભનમ સંતમ. તો પોતાની અંદર આ આત્મા કઈ રીતે રહેલો ઓળખો. આ તો આપણો પરિચય કરાવે છે. આપણે બેઠા છીએ અપરોક્ષ અનુભૂતિ ભણવા નહીં, પોતાનો પરિચય લેવા માટે, પોતાને ઓળખવા માટે. તો હું કોણ છું? જે સતત ચૈતન્ય સ્વરૂપે સ્ફુરી રહ્યું છે, શોભનમ અને આનંદ સ્વરૂપ છે. એમાં ક્યારે કોઈ દુઃખની રેખા સંભવ નથી. મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જો દુઃખ શરીરમાં નથી, એ પણ તમને કહી દઉં, શરીરને પણ દુઃખ નથી. ધારો કે તમારો ચાલતા ચાલતા પગ મોચવાઈ ગયો ને ફ્રેક્ચર થયું, ફ્રેક્ચર થયું, તમે હાર્ડવેર પાસે ગયા અને અથવા તો ડૉક્ટર પાસે ગયા અને એક્સરે કરાવ્યો અને પ્લાસ્ટર બાંધી દીધું, અને એ વખતે તો સખત દુખાવો થાય, હે ને, સોજો આવી જાય, દુખાવો થાય. હવે એ દુખાવો લઈને તમે હજી ઘરે આવ્યા, કારણ કે તમે સાંજે અંધારામાં ચાલતા હતા અને ફ્રેક્ચર થયું, રાત્રે તમે ઘરે આવ્યા, હજી દુખાવો તો એમનો એમ રહ્યો જ છે, અને જમીને તમે સૂઈ ગયા. સૂઈ ગયા ત્યારે તમે દુઃખી છો? દુઃખ છે? ક્યાં ગયું દુઃખ? ક્યાં ગયું? શરીરમાં છે. જો શરીરમાં દુઃખ રહેતું હોત તો તમે ઊંઘી ના શકો. શરીરમાં તો ફ્રેક્ચર છે જ, સમજો બરાબર. શરીરમાં તો ફ્રેક્ચર છે, સોજો છે, આમ પગ હલે તો તમને તરત જાગી જાવ, દુખે, પણ શરીરમાં હોવા છતાં તમે શાંતિથી સૂઈ ગયા. એટલે તમે અને શરીર બંને જુદા છે. શરીરમાં પણ દુઃખ નથી, શરીર જડ છે. આ ટેબલનો પાયો ભાંગે ને તો ટેબલને કંઈ અસર થાય ના, એ રડવા ના બેસે. એમ શરીર તો ટેબલ જેવું જડ છે, પંચમહાભૂતનું કાર્ય છે, સ્થૂળ પંચમહાભૂતનું કાર્ય, એને પણ કંઈ નથી થતું. ક્યારે થાય છે? જાગો એટલે દુઃખનો અનુભવ થાય. કેમ? જાગતાની સાથે મન જાગે. જાગે છે કોણ? મન. અને મન શું કરે છે? દેહ સાથે તાદાત્મ્ય અભિમાન કરે છે. દેહ સાથે તાદાત્મ્ય કરવાને કારણે પોતે પોતાને દુઃખી જાહેર કરે. દુઃખ મનમાં છે, અને માટે મન જ્યારે લય પામી જાય છે ત્યારે દુઃખનો અનુભવ નથી. અને જ્યારે સુષુપ્તિમાં મન લય પામે, દુઃખનો અનુભવ નથી, ત્યારે આપણી હાજરી છે કે નહીં? હું તો હાજર છું, એ સિદ્ધ કરે છે કે હું આનંદ સ્વરૂપ છું. મને ક્યારેય દુઃખ સ્પર્શ કરી શકે જ નહીં. એ માત્ર ને માત્ર મનનો જ ધર્મ છે. મન છે ત્યાં દુઃખ છે, મન નથી
ત્યાં સુખ કે દુઃખ બંને નથી. સુખવૃત્તિ પણ મનમાં છે, દુઃખવૃત્તિ પણ મનમાં છે. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે સ્વદેહે શોભનમ સંતમ, આનંદ સ્વરૂપ હું છું. આપણે શું કરવું જોઈએ? આવી સમજ અને આ ચર્ચા દ્વારા પોતાને સ્થૂળ દેહથી ભિન્ન સમજવાનું છે કે આ દેહ છે એ હું નથી, હું આનંદ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. અને જો આટલું સમજાઈ જાય ને તો સુખ માટેની દોડ બંધ થઈ જાય. વી આર રનિંગ હિયર એન્ડ ધેર ફોર વોટ? શું કરવું? આપણે બધું કરીએ છીએ સુખી થવા. ભણ્યા સુખી થવા માટે, નોકરી ધંધો સુખી થવા માટે, ધન ભેગું સુખી થવા માટે, બરાબર, પ્રતિષ્ઠા મેળવીએ સુખી થવા માટે, સંતાનો હોય સુખી થવા માટે, સ્વજનો છે સુખી થવા, સંબંધો રાખીએ છીએ જાળવીએ છીએ સુખી થવા માટે, ભોજન પૌષ્ટિક લઈએ છીએ સુખી થવા માટે, સારા વિચારો કરીએ છીએ સુખી થવા માટે. હું એમ પૂછું છું કે તમે સુખી ક્યારે થઈ ગયા? જો એકવાર સુખી થઈ જાઓ ને તો પછી કામ દોડ બંધ થઈ જાય. તમે ક્યારે સુખી થાવ છો? થઈ જાવ છો સુખી ક્યારે? જીવનનો અંત આવે છે, સુખની ઈચ્છાનો અંત આવતો નથી. સુખની ઈચ્છાનો અંત નથી આવતો. કેમ? કારણ કે જ્યાં આપણે સુખને શોધીએ છીએ ત્યાં સુખ નથી. સુખરૂપ કોણ છે? મારું સ્વરૂપ. અહમેવ સુખમ ન અન્યત. હું જ સુખરૂપ છું, અન્ય નથી. માટે કબીરને પણ કહેવું પડ્યું અને કવિઓએ કહ્યું કે નાભીમાહી કસ્તુરી છે ને, છતાં પેલું મૃગલો છે ને બહાર શોધે છે. કબીરે કહ્યું પાણી બીચ મીન પિયાસી. સુખ મારી અંદર છે છતાં હું સુખની તૃષા તલપમાં લાગી છે અને હું જગતમાં શોધું છું. સુખ મારું સ્વરૂપ છે. અને ત્યારે સમજાય જ્યારે તમે પોતાને સ્થૂળ દેહથી ભિન્ન જાણી જાઓ તો. દેહ તાદાત્મ્ય હશે ત્યાં સુધી સુખ મળવાનું નહીં, કારણ કે દેહની અંદર રહેલી વ્યાધિઓ તાદાત્મ્ય અભિમાનને કારણે મનમાં દુઃખ વૃત્તિ જન્માવે છે. સારું, હવે આગળ કહે છે સ્વદેહે શોભનમ સંતમ, પોતાના દેહની અંદર ચૈતન્ય રૂપે આ આત્મા રહેલો છે, આનંદ સ્વરૂપે આ આત્મા રહેલો છે, છતાં પણ પુરુષાખ્યમ, વળી પાછો આત્મા કેવો છે? સંમતમ. સંમતમ એટલે પ્રસિદ્ધ છે, વેદ પ્રસિદ્ધ છે, ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. કયા રીતે પ્રસિદ્ધ છે? કયા નામથી પ્રસિદ્ધ છે? તો કે પુરુષ આખ્યમ. આખ્યમ એટલે નામ, પુરુષ નામથી પ્રસિદ્ધ છે. શાસ્ત્રની અંદર પુરુષ નામથી પ્રસિદ્ધ છે. ભગવદ્ ગીતામાં ગઈકાલે મેં વાત કરી હતી ઉત્તમ પુરુષસ્તન્ય કરીને. તો પુરુષ શબ્દ એને 15મા અધ્યાયનું નામ જ પુરુષોત્તમ યોગ છે. હમણાં તમે ગાયું પુરુષ સૂક્તમ, અહીં આત્માને પુરુષ શબ્દ વડે ઓળખવામાં આવે છે. અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ આત્માને પુરુષ તરીકે વર્ણવેલો છે. આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. આ બૃહદારણ્યક શ્રુતિ છે અને આ શ્રુતિનો આ પ્રસિદ્ધ મંત્ર છે. બૃહદારણ્યક શ્રુતિ પણ બહુ સ્ટ્રોંગ પ્રબળ શ્રુતિ કહેવાય છે અને એની અંદર પણ આ મંત્ર જે છે એ ખૂબ પ્રસિદ્ધ છે. કારણ કે એક મંત્રને સમજાવવા માટે, આ એક જ મંત્રને સમજાવવા માટે પંચદશીકારે 300 શ્લોકની રચના કરી છે, જેનું નામ છે તૃપ્તિદીપ, જે અત્યારે યુટ્યુબ પર તમે સાંભળી રહ્યા છો. થોડું અઘરું પડશે કારણ કે બોલું બેકગ્રાઉન્ડ ના હોય, પાર્શ્વભૂમિકા તમારી પાસે ન હોય તો અઘરું પડે, પણ તમે નસીબદાર છો, અહીંયા અવેલેબલ છું. તમને જ્યારે પણ એમાંથી પણ કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અહીંયા મૂકજો, હું ઉત્તર આપીશ ને પછી આપણે આગળ જઈએ. આત્માનમ ચેત વિજાનીયાત. આત્માને, આ આત્માને જે કોઈ જાણી લે છે, અયમ અસ્મિતિ પુરુષ, આ પુરુષ હું છું, આ આત્મા પુરુષ હું છું એવું જાણી લે છે. કિમ ઈચ્છન કસ્ય કામાય, એ જાણી લેનારો જ્ઞાની કઈ ઈચ્છાથી, કઈ કામનાથી શરીર પાછળ સંતપ્ત થાય, દુઃખી થાય, અર્થાત
આત્માને જાણી લેનારો દુઃખી થતો નથી, કામનાઓ રહેતી નથી, સમાપ્ત થઈ જાય, ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય, કામનાઓથી મુક્ત થઈ જાય. બસ આટલું ભાષાંતર મેં કર્યું. આના ઉપર 300 શ્લોકો છે. તો ત્યાં પુરુષ શબ્દ પણ સમજાવેલો છે, અહીંયા પણ સમજી લે. પુરુષ એટલે કોણ? સામાન્ય આપણી સમજની અંદર પુરુષ શબ્દ આપણે મેલને પુરુષ કહીએ છીએ, સ્ત્રી અને પુરુષ, નર અને માદા. તો નરને મેલને આપણે પુરુષ કહીએ છીએ. પણ એ વ્યવહારની અંદર જે પુરુષ શબ્દ વાપર્યો છે એ અર્થમાં આ નથી. અમે એકવાર સ્વામીજી સાથે જાપાન ગયા હતા. જાપાનની અંદર આ પ્રવચન ચાલતા હતા ભગવદ્ ગીતા ઉપર. તો પુરુષ શબ્દ વારંવાર આવ્યા કરે. તો પેલા યજમાન હતા ને, એણે એકવાર પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે બધું પુરુષોને જ કહો છો, બહેનોને કંઈ કહેતા જ નથી. બહેનોને કોઈ ઉપદેશ જ નથી, પુરુષની જ વાતો કરો છો. એકચ્યુઅલી એ અજ્ઞાન છે, ઘણું બધું અજ્ઞાન છે શાસ્ત્ર વિશે. પુરુષ છે એ શબ્દ આત્માને કહેવામાં, પુરુષ નામથી ઓળખાવાયો છે. શા માટે પુરુષ નામથી? વાસ્તવમાં આત્મા પુરુષ છે, સ્ત્રી છે કે કોણ છે? આત્માને કયું લિંગ છે? આત્મા નિરાકાર હોય તો લિંગ ક્યાંથી હોય? જે નિરાકાર છે એને એ નથી સ્ત્રીલિંગ, નથી પુલ્લિંગ, નથી નપુંસકલિંગ. ન સ્ત્રી, ન પુમાન, ન નપુંસકમ, ન ષંડો, અર્થાત નપુંસક પણ નથી. અલિંગી છે આત્મા, તો અલિંગી છે. માટે આત્માને કોઈ પણ નામથી ઓળખાવાય. તમે એક વસ્તુ એ પણ સમજજો, આત્મા અલિંગી હોવાને કારણે આત્મા શબ્દ છે ને એ પુલ્લિંગ છે. સંસ્કૃત ભાષામાં આત્મા શબ્દ પુલ્લિંગ છે, સવિતા શબ્દ પુલ્લિંગ છે. આપણે બહેનોનું નામ રાખીએ છીએ પણ એ પુલ્લિંગ શબ્દ છે, બરાબર? તો આત્મા એ પુલ્લિંગ શબ્દ છે. સંબિત, સંબિત ચેતના, એટલે ચૈતન્યને ચંબિત પણ કહેવાય, ચેતના પણ કહેવાય. એ સ્ત્રીલિંગ શબ્દ છે. આત્મા માટે વપરાતા આ બંને શબ્દો સ્ત્રીલિંગ છે. અને બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ છે. બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ છે. આ ત્રણેય લિંગમાં શબ્દો પ્રયોગ થયો કારણ કે એ અલિંગી છે. તો પછી અહીંયા પુરુષ શબ્દ શા માટે વાપરવામાં આવ્યો? તો એનું શબ્દની વ્યુત્પત્તિને આધારે આત્માને પુરુષ કહેવામાં આવે છે. વ્યુત્પત્તિ એટલે એટિમોલોજી. એટિમોલોજી એટલે શબ્દનું અર્થઘટન જે રીતે કરવામાં આવે સમજાવવા માટે, એ અર્થઘટનના આધારે આત્માને પુરુષ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં 2 જગ્યાએ આ આત્માને શરીરમાં રહેનાર એવું કહેવા માટે પૂર શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. પૂર એટલે નગર, નગર એટલે શહેર. કયું નગર? નવદ્વારે પુરે દેહી કુર્વન ન કારયન. એટલે પૂર એટલે નગરી. કયું નગર? આ શરીર એક નગર છે. કેવું નગર છે? 9 દરવાજાવાળું નગર છે. એમાં રહેલો દેહી, દેહી એટલે જે દેહમાં રહે તેને દેહી કહેવાય. દેહથી ભિન્ન, દેહમાં રહે. જેમ ગૃહસ્થી ઘરમાં રહે, ઘરથી ભિન્ન ગૃહસ્થી કહેવાય, એમ દેહથી ભિન્ન દેહની અંદર વસનારો છે એ દેહી કહેવાય. અને એ દેહી એટલે દેહને પુર કહેવામાં આવે. તો પુરે વસતિ ઇતિ પુરુષ. જે શરીરની અંદર નિવાસ કરે છે એને પુરુષ કહેવામાં આવે છે. પછી એ શરીર સ્ત્રીનું હોય, પુરુષનું હોય, કોઈ પણ શરીર હોય, પણ શરીરની અંદર રહેનારો હોવાથી આત્માને પુરુષ કહેવામાં આવે છે. બધા જ શરીરોની અંદર. પુરુષ એટલે શું? તો કે આ આત્મા શરીરથી ભિન્ન છે, શરીરમાં રહેનારો છે, અર્થાત શરીરથી ભિન્ન છે. કઠોપનિષદની અંદર પણ આપણે સમજી ગયા હતા. કઠોપનિષદમાં શું કહ્યું છે ખબર છે કોઈને? પુરમ એકાદશ દ્વારમ. ઉપનિષદ તો ભણી ગયા આપણે, સ્વામીજીએ પૂરું કર્યું. પુરમ એકાદશ દ્વારમ, 11 દરવાજાવાળું શરીર કહ્યું છે. 9 દરવાજાવાળું કહ્યું, 11 દરવાજાવાળું કહ્યું. તો નાસિકાના 2 છિદ્રો 2 ગણી કાઢે, કાનના 2 છિદ્રોને 2 ગણી કાઢે, 2 વધી જાય ને. બસ એવી રીતે. પણ વસ્તુ તો આ એક જ છે. તાત્પર્ય કહેવાનું એક જ છે કે શરીરની અંદર વસવાટ કરે છે, માટે પુરુષ કહેવામાં આવે છે. નંબર 1. બીજો એક અર્થ એટલે પૂરે વસતિ ઇતિ પુરુષ. બીજો એક શબ્દ છે, અરે
કઠોપનિષદમાં તો બીજો પણ મંત્ર છે, મહત પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાત ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. ત્યાં પણ પાછો પુરુષ શબ્દ કેમાં, મહત્તત્વથી પણ જે પરતત્વ છે, સૂક્ષ્મ છે, એ પુરુષ છે. અને પુરુષાત ન પરમ કિંચિત, આ પુરુષ એટલે આત્માથી પર એટલે મહાન શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. સા કાષ્ઠા સા પરાગતિ, અંતિમ લક્ષ્ય છે. પુરુષથી પર એટલે આત્માથી પર એને ઓળંગી જાય એવું કંઈ રહેલું નથી. એવું સમજવા માટે પંચકોશાતીત આ ચૈતન્ય આત્મા પુરુષ કહેવાય છે એવું કઠોપનિષદમાં પણ કહ્યું, બૃહદારણ્યકમાં પણ કહ્યું, ભગવદ્ ગીતામાં પણ કહ્યું. અને વ્યુત્પત્તિના દૃષ્ટિકોણથી એક અર્થ જોયો પૂરે વસતી ઇતિ પુરુષ, અને બીજો અર્થ છે પૂરયતિ સર્વમ ઇતિ પુરુષ. સર્વમ પૂરયતિ એટલે બધાને પૂરી દે છે, પૂરી દે છે એટલે બધામાં વ્યાપીને રહે છે, બધું જ ભરી દે છે પોતાનાથી. પૂરી દે છે એટલે ભરી દે છે, એટલે પોતે સર્વત્ર વ્યાપીને રહેલું હોવાથી એને પુરુષ કહેવામાં આવે છે. બધાની અંદર વ્યાપીને રહે. જ્યારે બધાની અંદર વ્યાપીને રહેલું હોય ત્યારે એ પુરુષ શબ્દનો અર્થ શરીર હોઈ શકે જ નહીં. બરાબર? એટલે પુરુષ શબ્દ આપણી જે વ્યવહારિક પરિભાષા છે એનાથી જુદો છે. ત્રીજો અર્થ શાસ્ત્રની અંદર, સાંખ્ય શાસ્ત્રમાં પુરુષ અને પ્રકૃતિ એ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવે. પ્રકૃતિ કોને કહેવાય? તો કે જે જળ જગત છે, સમગ્ર જળ જગત, સમષ્ટિ જળ જગતને પ્રકૃતિ કહેવામાં આવે. અને જે ચૈતન્ય તત્વ છે એને પુરુષ કહેવામાં આવે છે. મટીરિયલિસ્ટિક વર્લ્ડ જે છે એ પ્રકૃતિ છે, અને એની અંદર ચૈતન્ય રૂપે રહેલું જે છે એને પુરુષ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં શું છે કે સર્વમ પૂરયતિ કહું ને, બધામાં રહેલું છે ને, માટે ભૂલથી આપણે શરીરને પુરુષ માની બેઠા છે. આ કોના જેવું છે? ગઈકાલે મેં કહ્યું હતું એમ કે તપેલીથી દાઝ્યા. ખરેખર દાહકતા કોની છે? અગ્નિની છે. તો તપેલીથી દાઝ્યા કેમ બોલી ગયા આપણે? કારણ કે અગ્નિ તપેલીમાં વ્યાપીને રહેલું છે. અગ્નિ ક્યાં છે? તો પૂરયતિ, આખું તપેલીને વ્યાપીને રહી ગયો છે. અને એવો જે અગ્નિ છે એ આપણને દજાડે છે. તો બેનો ભેદ જાણવાને બદલે ખરેખર તો તપેલું દજાડે નહીં, અગ્નિ હંમેશા દજાડે. અને અગ્નિને કોઈ આકાર ના હોય, તપેલીને આકાર હોય, તપેલી ઠંડી હોય, અગ્નિ ગરમ હોય, અને દજાડે અગ્નિ, છતાં આપણે તપેલીથી દાઝ્યા એવું કહીએ છીએ. શા માટે? કારણ કે સંસર્ગ દોષને કારણે તપેલી જો ચૂલા ઉપર હોય તો ચૂલામાં રહેલો અગ્નિ અને તપેલી એ બંને એકબીજાના સંપર્કમાં આવવાથી અગ્નિ વ્યાપી ગયો તપેલીની અંદર. અને એવો વ્યાપી ગયો હોવાને કારણે જ્યારે આપણે દાઝીએ છીએ ત્યારે આપણે એવું ભૂલી જઈએ છીએ કે ખરેખર તપેલીની અંદર રહેલા અગ્નિથી દાઝ્યા, આપણે કહીએ છીએ તપેલીથી દાઝ્યા. બસ એવી રીતે ચૈતન્ય સર્વત્ર વ્યાપીને રહેલું છે, પણ દેહની અંદર પણ સર્વત્ર ચૈતન્ય વ્યાપીને, પણ સંસર્ગ દોષને કારણે જેમ અગ્નિ અને તપેલી એકરૂપ થઈ ગયા એમ ચૈતન્ય અને આ શરીર જાણે કે એકરૂપ થઈ ગયા છે એવું માની લેવામાં આવે છે. માટે આપણે ગૌણ અર્થમાં શરીરને પુરુષ કહીએ છીએ. તપેલીથી દાઝ્યા કહીએ છીએ પણ એ ગૌણ અર્થ છે, તપેલીથી ના દજાય. પણ તપેલીના ધર્મોનું અગ્નિ પર આરોપણ, અગ્નિના ધર્મોનું તપેલી પર આરોપણ, અન્યોન્ય અધ્યાસ થવાને કારણે આપણે તપેલીથી દાઝ્યા કહીએ છીએ, પણ તપેલી ગૌણ અર્થમાં છે. પણ ગરમ તપેલી દજાડે છે એટલે કે અગ્નિ દજાડે છે એ એનો મુખ્ય અર્થ છે. એમ શરીર જે છે એ ચેતનવંતું શરીર છે. જેમ ગરમ તપેલી છે એમ ચેતનવંતું શરીર છે. પણ ચૈતન્ય અને શરીર બંને જુદા છે. પણ ગૌણ અર્થમાં શરીરને જ ચેતન તત્વ માની લેવામાં આવે છે. કેમ? સંસર્ગ અધ્યાસને કારણે, એકબીજાના રહેલા તાદાત્મ્ય અધ્યાસને કારણે ભૂલમાં શરીરને પણ પુરુષ માનવામાં આવે. માટે ગૌણ અર્થમાં શરીર પુરુષ કહેવાય, પણ મુખ્ય અર્થમાં ચૈતન્ય એ જ પુરુષ શબ્દ વડે ઓળખાવેલો છે. સંમતમ ઉપનિષદની અંદર સમ્યક પ્રતિપાદિતમ, સમ્યક પ્રતિપાદિતમ અર્થાત એનું પ્રતિપાદન કરવામાં આવે.
ઉપનિષદમાં આ આત્મતત્વને જ ઓળખાવવામાં આવેલું છે. સારું, પછી કહે છે આ આત્મા કેવો છે? દેહાતીતમ. જો શ્લોકની અંદર બહુ સરસ શ્લોક છે આ, એક એક શબ્દની અંદર ચિંતન ઘણું રહેલું છે. સ્વદેહે શોભનમ, પછી પુરુષાખ્યમ ચ સંમતમ શૂન્યમ આત્મા દેહાતીતમ આત્મા. હવે એક છેલ્લો શબ્દ રહ્યો આત્મતત્વનું વર્ણન કરતો દેહાતીતમ. દેહાતીતનો શબ્દનો લિટરલ મિનિંગ થાય છે દેહથી પર, બિયોન્ડ બોડી, અધર દેન બોડી. દેહથી પર, દેહથી ભિન્ન. હવે દેહથી ભિન્ન, દેહથી પર કહીએ એટલે એનો અર્થ એ કયો કે એક બાજુ દેહ છે એક બાજુ આત્મા છે. ભિન્ન થઈ ગયો ને અર્થ. કારણ કે અતીત શબ્દનો અર્થ શું છે? સામાન્ય રીતે ભિન્ન. કે ભાઈ એવું તો છે નહીં, તો અતીત શબ્દનો અર્થ શું કરવાનો? અતીત એટલે શું? અતીત એટલે તો પર થયું. પર એટલે જુદું, પર એટલે ભિન્ન, અન્ય, ભિન્ન, પર. તો અતીત શબ્દનો અર્થ કરવાનું શું? અર્થ એનો એવું કહેવાનો અર્થ શું છે? અને શાસ્ત્રમાં દરેક જગ્યાએ પંચકોશાતીત, દેહાતીત, મનોતીત, ઇન્દ્રિયાતીત, અતીત શબ્દ દરેક જગ્યાએ વપરાય છે. તો કે દેહમાં હોવા છતાં દેહથી પર, દેહમાં હોવા છતાં દેહથી પર એનો અર્થ શું? જેવી રીતે આકાશ આ હોલમાં હોવા છતાં આ હોલના પદાર્થોથી પર. આ હોલની અંદર ધૂળેટી રમાય, રંગ ઉડે, આકાશને સ્પર્શે ના. આ હોલમાં એસીથી આપણે ઠરી જઈએ, ધારો કે કોઈ અત્યારે એસી કરે ચાલુ તો, પણ આકાશને ઠંડી ના લાગે. ઉનાળાના ગરમીમાં લાઇટ જતી રહી હોય ને આપણે પરસેવે રેબઝેબ થતા હોઈએ, આકાશ ગરમ ના થાય, આકાશને ઠંડી પણ ના લાગે, આકાશ ભીનું પણ ના થાય, આકાશ રંગીન પણ ના થાય. એનો અર્થ શું થયો કે આ આકાશ કેવું છે? હોલમાં છે છતાં હોલથી પર છે. સમજાય છે? હોલથી પર. એટલે પર એટલે શું? અતીત. અતીત એટલે શું? અસંગ. અતીત શબ્દેન અસંગત્વમ ઉચ્યતે. અતીત છે એટલે શું? અસંગ છે. એવા તો ઘણા દાખલાઓ છે. જેમ કે આ પ્રકાશ આ હાથમાં છે, આ આની પર છે, પણ આ ખોખાથી પ્રકાશ અતીત છે, પર છે. અહીં બધે જ હોવા છતાં પર છે એટલે શું? કે આ તૂટી જાય, ફૂટી જાય, અને ઠોકવામાં આવે, આની સાથે કોઈ પણ ક્રિયા થાય, પ્રકાશને કોઈ અસર થતી નથી. અસંગ છે, અલિપ્ત છે. બસ તો અલિપ્તતા દર્શાવવા માટે કહેવામાં આવેલું છે અતીત, દેહાતીત. હવે ખબર પડી ગઈ? જો યાદ ખબર પડી ગઈ તો એનો અર્થ શું થયો? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. પણ એ શરીર, હું નહીં. દાંત પડે તો મારા નહીં, આંખ ના દેખાય તો મારું નહીં, કાનમાં ના સમય મારે નહીં, વ્યાધિ આવે તો મને નહીં, એ તો શરીરને છે. હું તો એનાથી અસંગ છું. અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. અસંગ છું, અતીત છું. અને આ જ્ઞાન આપણું પોતાનું થઈ જાય તો કેટલી મજા છે જીવવાની. પછી શરીર નાશ પામે કે ના પામે કંઈ ફેર જ પડતો નથી. ય દેહ ઠેરે કલ્પ તક યા આજ ઉસકા અંત હો, તેરા ન કુછ બિગડે બને ય જાન કર નિશ્ચિંત. કંઈ ફેર પડતો નથી, કોઈ ફેર નથી પડતો. એટલે શરીરથી અતિ દેહાતીતમ, દેહથી પર, દેહમાં હોવા છતાં દેહથી પર. બીજો દ્રષ્ટાંત, ઘણા બધા દ્રષ્ટાંતો છે. ચલચિત્ર જુઓ છો ને, પિક્ચર, ન્યૂઝ જુઓ છો ટીવી પર. ચલચિત્રમાં જવાની જરૂર નથી, દરેકના પાસે મોબાઈલમાં પણ આવી ગયું. બરાબર. હવે કાલે એક બહુ મોટી ખરાબ ઘટના ઘટી. કઈ ઘટના ઘટી? હા, પ્લેન ક્રેશ નહીં. હા, તેજસ શું? એ પ્લેન નથી, એ ફાઇટર જેટ ક્રેશ થયું. તો ફાઇટર જેટ જ્યારે ક્રેશ થયું, મોટું અગ્નિ, ધુમાડા. તમારા ટીવીના પડદા ઉપર કેટલા ધુમાડા હતા, કેટલી ગરમી હતી. ટીવીના પડદા પર ઘટના જુઓ છો, પણ છતાં
પડદો ટીવીનો એટલે સ્ક્રીન જે છે, સ્ક્રીન ટીવીનો સ્ક્રીન જેને મોનિટર કહો છો, એ છે એ એનાથી અલિપ્ત છે. ઘટના ક્યાં જોવો છો? સ્ક્રીન ઉપર. ઘટના સ્ક્રીન ઉપર હોવા છતાં સ્ક્રીન એનાથી તદ્દન અલિપ્ત છે. બસ એવી રીતે આ શરીરની અંદર 6 વિકારો છે, પણ એમાં રહેલો દેહી આ શરીરના વિકારોથી અસંગ છે. ચલચિત્ર અને પડદો એક જ સાથે છે, એકરૂપ છે, અને છતાં ભિન્ન છે. એકરૂપ જણાય છે, છતાં ભિન્ન છે. એક નિત્ય છે, એક અનિત્ય છે. શરીર અનિત્ય છે, આત્મા નિત્ય છે, અને માટે દેહથી એ પર છે. શરીર છે એનું મૃત્યુ છે, શરીરને વાળ કાપ બધું જ થાય. અને આત્મા અચ્છેદ્ય યમદાહ્યોયમ અક્લેદ્ય શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. એને છેદી ના શકાય, એને ભીંજવી ના શકાય, એને બાળી ના શકાય, એવો આત્મા. શરીર એને તો અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. તો આત્મા જે છે આ દેહથી તદ્દન ભિન્ન છે. દેહમાં હોવા છતાં દેહથી પર, એ બતાવવા માટે અહીંયા અતીત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. અતીત એટલે એવું નહીં કે ઇનડિફરન્ટ, જુદું જ, એવું નહીં. હોય છતાં એનાથી અલિપ્ત હોય. આકાશ જેમ બધે જ છે અને છતાં બધી જ ઘટનાઓથી અલિપ્ત છે, એવી રીતે ચૈતન્ય આત્મા પણ શરીરમાં છે, છતાં શરીરની તમામ ઘટનાઓથી અલિપ્ત છે. આવો જે આત્મા છે એને આત્મા કેમ કે છે? હું શબ્દ એટલે હું, એ તો હું છું ને, મારું વાત કરે છે. તો હું ને આત્મા કેમ ગયો? એની પણ વ્યુત્પત્તિ છે. એના 4 અર્થો કરવામાં આવ્યા છે શાસ્ત્રની અંદર, પણ એક મહત્વનો અર્થ છે. આપ ધાતુમાંથી શબ્દ આવ્યો આત્મા. દરેક શબ્દ સંસ્કૃતના એક રૂટમાંથી, ધાતુમાંથી આવેલો છે. અને આપનું અર્થ છે આપનોથી વ્યાપનોથી, જે વ્યાપીને રહેલું છે એને આત્મા કહેવામાં આવે. તો આત્મા શબ્દનો અર્થ જ એ કે વ્યાપીને રહેલું. કેમ કે હું તો આત્મા છું, આત્મા છું એટલે તું કોણ છું? તું વ્યાપક છું, નિરાકાર છું. વ્યાપક અને નિરાકાર થતાની સાથે તું અજન્મા અને અવિનાશી છું, અવિકારી છું. અજન્મા, અવિનાશી, અવિકારી છું માટે તું પૂર્ણ છું. વ્યાપક છું એટલે પૂર્ણ છું, અદ્વિતીય છું. આ બધું સાથે 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 લાગે. અને આવો આત્મા હોવા છતાં હે મૂર્ખ, કિમ મૂર્ખ આત્માનમ શૂન્યમ કરોશી. ભોહો, હે ભો, તું આત્માને શૂન્ય કેમ કહે છે? આ કોને કહેવામાં આવ્યું છે? લોકાયતવાદ એટલે કે ચારવાકને કહેવામાં આવ્યું છે, અને સાથે સાથે બૌદ્ધોને કહેવામાં આવ્યું. ચારવાકો પણ આત્માનો સ્વીકાર નથી કરતા સચ્ચિદાનંદ સ્વરૂપે. ચારવાકા એટલે કોણ? ચારુ આકાયતી હતી ચારવાકા, જે મીઠું મીઠું બોલે, એટલે ભાષા એની મીઠી મીઠી લાગે. અને લગભગ બધા જ અસુરોની મતિ આ ચારવાક મતિ છે. એ એવું કહે છે કે આ પંચમહાભૂતમાંથી શરીર ઉત્પન્ન થયું, અને જેવી રીતે જેમ પાન ખાવ છો ને, પાન એમાં પાન હોય, ચૂનો હોય, બરાબર, કાથો હોય, કાથાનો રંગ બ્રાઉન હોય, ચૂનાનો રંગ સફેદ હોય, પાનનો રંગ લાલ હોય, વરિયાળી નાખો તો એનો રંગ લીલો હોય. આ બધું ભેગું કરીને તમે ખાઓ તો કયો રંગ ઉત્પન્ન થાય? પાન ખાધું હોય તો કેવું થઈ જાય? લાલ. હવે જે અંદર ઇન્ગ્રેડિયન્ટ છે, જે વસ્તુ નાખવામાં આવી, એમાં એકે વસ્તુ લાલ છે, પણ ભેગી થઈ અને લાલ રંગ ઉત્પન્ન થઈ ગયો. બસ એવી રીતે ચારવાક એવું માને છે કે 5 મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, એનું બંડાલા ઊભું થયું અને એની અંદર ચેતન તત્વ ઉત્પન્ન થઈ ગયું. આ જળ શરીરમાં ચેતન તત્વ ઉત્પન્ન થયું, પ્રોડક્ટ છે એવું માનવામાં આવે. અને એટલે એ લોકો દેહથી ભિન્ન ચૈતન્ય આત્મા સ્વતંત્ર સત્તા રૂપે છે એનો સ્વીકાર કરતા નથી. એ પોતાને દેહ માને છે. દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહે નષ્ટે અહમ નષ્ટ. દેહ છે તો હું છું, દેહ નથી તો હું નથી. માટે શું કરવાનું? દેહને ટકાવો. દેહ ટકાવવા માટે શું જોઈએ? ઘી પીવાનું. કોણે કહ્યું? આયુર્વેદે. ઘૃતમ વૈરાયુ, ઘી પીઓ. એટલે આપણા ઘરડા લોકો ઘી પીતા હતા. ઘૃતમ વૈરાયુ કહ્યું છે, આયુર્વેદમાં કહ્યું છે.
તો ઘૃતમ પ્રીત્વા ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, માટે દેહને ટકાવી રાખવા માટે દેવું કરીને ઘી પીવો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ જ્યારે નાશ પામી જાય પછી કોણ પાછું આવવાનું છે? કારણ કે પોતાને દેહ માને છે, એટલે દેહ જ હું. અને જો આ ફિલોસોફી રહી તો કર્મના બંધન કોઈને નડે જ નહીં. તો જેને જે પાપ કરવું એ કરી શકે. એટલા માટે અસુરો દમન કરતા અટકાતા નથી. અને આ જમાનામાં દમન કરવાનું કાર્ય કેવી રીતે ચાલે છે ખબર છે? ભ્રષ્ટાચાર, આતંકવાદ, ભ્રષ્ટાચાર, આ બધા અસુરો છે. ભેળસેળ કરે, ખાવા પીવાની અંદર ભેળસેળ, ઝેરી ઇન્જેક્શનો આપવા, આ કરવું તે પૈસા માટે માણસો શું ખેલ કરે. તો આ બધા આ અસુરી વૃત્તિઓ છે. કેમ એવી છે? કારણ કે પોતાને દેહ માને છે. દેહથી ભિન્ન જો હું છું અને મારો પુનર્જન્મ હોય અને મારો પુનર્જન્મ કર્મ પ્રમાણે થવાનો હોય તો હું પાપ કર્મ કરતા પહેલાં 10 વાર વિચાર કરું. પણ આ ચાર્વાક ફિલોસોફીવાળાને એ કંઈ અડતું નથી, કારણ કે એ લોકો શરીર એટલે જ હું એવું માને છે. તો એ લોકોને કહે છે કે તો આત્મા નથી એવું તમે કઈ રીતે કહો છો? તો ત્યાં એક પ્રશ્ન કરવામાં આવ્યો. અને બીજું, શૂન્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. એ શૂન્ય શબ્દ બૌદ્ધો માટે વપરાયેલો છે. બૌદ્ધ ધર્મના 4 પાટા છે: યોગાચાર, સૌત્રાંતિક, માધ્યમિક અને ક્ષણિક વિજ્ઞાનવાદી. તો એ બધાની અંદર આ વાત કહેવામાં આવેલી છે. 4 એ લોકો શું માને છે? તો કે છે આત્મા છે એ શૂન્ય છે. શૂન્ય છે એટલે નથી. આત્મા જેવું કંઈ છે જ નહીં, કંઈ જ નથી. એ વખત બીજી એક્સ્ટ્રીમ પર છે, કંઈ જ નથી. તો એ કંઈ જ નથી કે શૂન્યવાદ એટલે શું, નેક્સ્ટ ટાઈમ આપણે થોડો વિસ્તારથી વિચાર કરીશું. આમ તો એના પર વિચારણા માંડુક્ય ઉપનિષદની અંદર વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે, બ્રહ્મસૂત્રમાં પણ કરવામાં આવી છે. પણ થોડો ઉલ્લેખ છે તો આપણને સામાન્ય પરિચય હોય એ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે એવું સમજતા નથી કે આ બધા મતવાદીઓ શું છે, ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ સબ ઠીક હે ઉદારવાદી વિચારધારા અસ્તિત્વમાં આવે છે. અને ઉદારવાદી વિચારધારાનો બીજો વાંધો નથી, પરંતુ આપણે ક્યાંક એવા શૂન્યની અંદર આપણે ફેંકાઈ જઈશું. એવું ના થાય એટલે થોડી સમજ આવશ્યક છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.